ધોરણ 8 વિષય ગણિત, તેમાં આજે આપણે પ્રથમ સત્ર માટેનું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ દેખીશું અને એમાં આપણે આજે પ્રશ્ન 5નો પ્રકરણ 3નો ત્રીજો દાખલો દેખીશું. હવે એક માર્ક્સ એક દાખલો કુલ 3 માર્ક્સનો છે, બરાબર? તો 2 દાખલા થઈને 6 માર્ક્સનો સવાલ થાય છે. ચાલો ધ્યાન આપો અહીં આગળ કે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે x, y અને z ના મૂલ્યો શોધો. x, y અને z ના મૂલ્યો શોધો. હવે ધ્યાન અહીં આપો. જો છોકરાઓ, આપણને અહીં ચોખ્ખું કીધું છે આ કાટખૂણો છે. હવે અહીં કાટખૂણો છે, આ સિમ્પલ x આકાર બને છે ને x કાં તો વત્તા, આ જો આ વખત વત્તા ચોખ્ખો જ દેખાય છે. તો આ ખૂણો કેવો હોય? સમાન. અહીં ખૂણો, હવે અહીં કોઈ પણ નામ આપી દો, તમે નામ આપવું હોય તો અહીં ઓ નામ આપી દે, બરાબર? ખૂણો AOD બરાબર ખૂણો BOC, ખૂણો BOC બરાબર કેટલું? 90. બરાબર કેટલું? 90. કેમ 90? કેમ કે દેખો, કેમ 90? કેમ કે અહીં દેખો અભિકોણ બને છે ને, અભિકોણ બને તો BOC આપણે કેટલું માટે ખૂણો AOD બરાબર x બરાબર કેટલું થયું? 90 થયું. BOC એ અહીં x આપેલું છે, ઓકે? અહીં લખજો અભિકોણ. કેમ? અભિકોણ હોવાથી તમારે x બરાબર કેટલું મળ્યું આપણને? 90. x બરાબર કેટલું મળ્યું? 90. હવે ધ્યાન અહીં આપો. x બરાબર 90 છે, આપણને અનુમાપ ખબર છે ને. હવે અહીં દેખો, હવે આ કયો આકાર છે છોકરાઓ? કોનો આકાર છે આ? ભૂમિતિમાં ત્રિકોણ. કયું છે? ત્રિકોણ. હવે ધ્યાન અહીં. હવે x વત્તા xની જગ્યાએ આપણે કેટલું છે? 90. તો ડાયરેક્ટ લખી જ દે. શું કામ આખું અડધું લખીએ? 90 વત્તા 40 વત્તા y બરાબર કેટલા થાય? 180. તો આપણે લખજો અહીં ઉપર લખો કાં તો અહીં લખો. તો અહીં આપણે જાણીએ છીએ કે ત્રિકોણના, તમે આખું લખજો ભાઈ, ત્રણેય ખૂણાઓનો રસવાળો સરવાળો 180 અંશ થાય છે. માટે 90 વત્તા 40 વત્તા y બરાબર આટલા. તો માટે 90 વત્તા 40 કેટલા થયા? 130 વત્તા y બરાબર 180. માટે y બરાબર 180 થી કેટલા જવા દેવાના? 130. તો માટે y બરાબર કેટલા આવ્યા? 50. કેટલા આવ્યા? 50. હવે ધ્યાન નહીં. તો x મળી ગયું, y મળી ગયું. હવે દેખો છોકરાઓ, આ તમને કયો આકાર દેખાય? જો આ ગેમ છે ને, આકારની જ ગેમ છે. કયો આકાર દેખાય છે? Z દેખાય. તો આ ખૂણો કેવા થશે? સમાન. હવે z બરાબર, અથવા ડાયરેક્ટ લખો y બરાબર z બરાબર કેટલા? 50. કેમ? અંતઃ યુગ્મ કોણની જોડ. તો માટે z બરાબર પણ કેટલું મળી ગયું? 50. z બરાબર 50. તો આપણે હવે છેલ્લે લખજો. તેથી x બરાબર 90, y બરાબર 50, z બરાબર 50. આ દાખલો અહીં પૂરો થાય છે.